અધિક માસનો મહિમા. અધિક માસના અધિષ્ઠાતા પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે. જે ભાવિકો અધિક માસમાં ભગવાનના ઉદ્દેશથી સ્નાન, દાન, જપ, હોમ, સ્વાધ્યાય, પિતૃતર્પણ, દેવ પૂજા ને બીજું પણ જે કાંઈ કરે છે તેમનું તે સંઘળું અક્ષય થાય છે. જે માણસોનો અધિક માસ પ્રમાદથી દાન ધર્મ વગરનો ચાલ્યો જાય છે, તેઓને દારિદ્ર્ય આવે છે, એમને વારંવાર પૃથ્વી ઉપર જન્મ લેવો પડે છે. અધિક માસમાં શ્રોર એટલે કે બાળ મુવાડા ઉતરાવા, જનોઈ, વિવાહ તેમજ કામ્ય વ્રત એ સંઘળાનો અવશ્ય ત્યાગ કરવો. જે માણસ બ્રાહ્મણને આપે છે તે જ આ લોકમાં કે પરલોકમાં દાતા ને ભોગતા થાય છે. અધિક માસમાં કૃષ્ણ ચતુર્દશી નોમ અગર આઠમના દિવસે પોતાની શક્તિ મુજબના ઉપચારોથી વ્રત કરનારના શોકનો નાશ થાય છે. વ્રત કરનારે પ્રાતકાલમાં ઉઠી નિત્ય કર્મ કરી ભગવાન વાસુદેવનું સ્મરણ કરતા કરતા ઉપવાસ અગર એક ટાણાનો સંકલ્પ કરવો, પછી વેદ ભણેલા કુલીન બ્રાહ્મણોને તેમની સ્ત્રી સહિત નિમંત્રણ આપવા, મધ્યાહન સમયે બ્રાહ્મણો પાસે વેદ મંત્રો વડે છિદ્ર રહિત ઘડામાં લક્ષ્મી નારાયણની ને બ્રહ્માની સ્થાપના કરાવી. પછી સગા સંબંધી સાથે ભાવપૂર્વક પૂજા કરવી, સુગંધી પંચામૃતથી સ્નાન કરાવવું, ચંદન ચડાવવું, અનેક પ્રકારના પુષ્પો ચડાવવા, ધૂપ દીપ કરવા, મિષ્ટાનોના નૈવેદ્ય કરવા, ઉત્તમ પીળા વસ્ત્રો ઓઢાડવા, ઘંટ ને મૃદંગ વગાડવા, શંખ ધ્વનિ કરવા, કપૂર, અગુરુ, ચંદનનો અગ્નિ ઉપર ભૂકો નાખી આરતી ઉતારવી, તે ન મળે તો ઉલાળી આથી પણ આરતી ઉતારવી, જેથી અનંત ફળ પ્રાપ્તિ થાય છે. પછી ત્રાંબાના પાત્રમાં જળ, ચંદન, અક્ષત, પુષ્પ, નારંગી, શ્રીફળ, અગર મળે તે ફળો નાખી, પંચરત્ન નાખી તે પાત્ર ભાલ સુધી ઊંચું લઈ પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરી ઘૂંટણ પૃથ્વી ઉપર રાખી શ્રદ્ધા ભક્તિથી સ્ત્રી પુરુષ બંનેએ અધ્ય આપવો. તે વખતે નીચે પ્રમાણે મંત્ર બોલવો: દેવ દેવ મહાદેવ પ્રલયોતિકારક ગૃહાણાધ્યમિમં દેવ કૃપામ કૃત્વા મમોપરી સ્વયંભુવે નમસ્તુભ્ય બ્રહ્મણે મિડતેજસે નમોસ્તુ તે શ્રીયાનંદ દયા કુરુ મમોપરી. હે દેવના દેવ, આપ મોટા દેવ છો. જગતને ઉત્પન્ન કરનાર ને નાશ કરનાર પણ આપ જ છો. હે દેવ, અમારા પર કૃપાવંત બની આ અધ્યને ગ્રહણ કરો. ત્યારબાદ હે અનંત, આપ સ્વયંભૂ છો, બ્રહ્મ છો ને અમિત તેજવાળા છો, તેનો તથા લક્ષ્મીને નમસ્કાર કરું છું. અમારા ઉપર કૃપા કરો. આ પ્રકારે ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરી તેનું તથા લક્ષ્મીનું સ્મરણ કરતા કરતા બ્રાહ્મણોની અને તેમની સ્ત્રીઓની પૂજા કરવી, તેઓને કેસર, ચંદન, ચોપડી, વસ્ત્રો અને અલંકારો પહેરાવા, તે પછી તેમને જમાડવા. તેઓ જમે ત્યારે કહેવું કે આજ અમને ધન્ય છે, અમારા અહોભાગ્ય કે અમારા ઉપર આપે અનુગ્રહ કર્યો ને મારું ઘર પવિત્ર કર્યું. આવી રીતે પ્રાર્થના કરવી. તેઓ ભોજન કરી રહે એટલે તેઓને તાંબુલ, પાન, સોપારી આપવા ને દક્ષિણા આપવી. જો કલ્યાણની ઈચ્છા હોય તો દ્રવ્યનો લોભ કરવો નહીં. યથાશક્તિ દ્રવ્ય જરૂર આપવું. પછી બ્રાહ્મણોના હાથમાં તેમજ તેમની સ્ત્રીઓના હાથમાં લાડવા આપી તેઓને માન સહિત વિદાય કરવા ને થોડે સુધી વડાવા જવું. ત્યારબાદ ઘરના સર્વેએ સગા સંબંધીઓની સાથે ભોજન કરવું. જે સ્ત્રી અધિક માસમાં આ પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરે છે તેણીને દરિદ્રપણું, પુત્રનો શોક અને વૈધવ્ય આવતું નથી. પુરુષોએ પણ અધિક માસમાં તેવી જ રીતે વ્રત કરવું.
જે માણસો અધિક માસમાં સ્નાન, ધ્યાન, દાન કરતા નથી, તેમજ પૂર્ણ ભાવથી ભગવાન વિષ્ણુનું પૂજન કરતા નથી, તેઓને સુખ, સંપત્તિ, પુત્ર, મિત્ર, સગાઓનો અભાવ રહે છે. ભવિષ્ય પુરાણમાં અધિક માસના વ્રતનું આવું મહાત્મ્ય વર્ણવેલું છે. અને હવે આપણે પુરુષોત્તમ વ્રતની વિધિ વિશે સાંભળીએ. ભાવિકોએ સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં સ્મરણ કરતા ઉઠીને શૌચાદિ કર્મ તેમજ સ્નાનાદિથી પરવારી ભગવાન પુરુષોત્તમનું ધ્યાન ધરવું. સમુદ્રમાં જનારી નદીનું સ્નાન ઉત્તમ કહેલ છે. વાવ, કૂવા, તળાવમાં નાહવું તે મધ્યમ કહ્યું છે અને ઘેર નાહવું તે સામાન્ય કહ્યું છે. ભાવિકોએ જળાશયમાં સ્નાન કરી કાંઠાગોળનું પૂજન કરવું, પછી ત્યાંથી નીકળી માર્ગમાં આવતા મંદિરોમાં દર્શન કરી ઘેર પાછા ફરવું. જો ઘરમાં પુરુષોત્તમ ભગવાનની સ્થાપના કરી હોય તો પૂજા કરવી. ઈષ્ટદેવની પણ હંમેશના નિયમ મુજબ પૂજા કરવી. પછી શ્રી પુરુષોત્તમ નમઃ મંત્રનો જાપ માળા લઈને કરવો. પુરુષોત્તમ માસમાં દેવતા પુરુષોત્તમ ભગવાન છે, માટે પુરુષોત્તમ માસ આવે ત્યારે પુરુષોત્તમ ભગવાનની પૂજા કરવી. જ્યાં સુધી ચિત્તની શાંતિ હોય ત્યાં સુધી જાપ કરવો અને આખો દિવસ ગમે તે કામ કરતા હોઈએ તો પણ પ્રભુનું નામ સ્મરણ ભૂલવું નહીં. ઘણે ઠેકાણે પુરુષોત્તમ માસની કથા વંચાય છે, તો તે શ્રવણ કરવાનો લાભ ગુમાવવો નહીં. એ અધિક માસની અમૃતધારા સમી કથાઓ વાંચનારા, સાંભળનારાના હૃદયમાં અમૃત રેડાય છે અને જે વાંચે છે કે સાંભળે છે તેનો દેહ પાવન થઈ જાય છે. પુરુષોત્તમ વ્રત કરનાર ભાવિકે દિવસમાં એક વખત તો જરૂર કથા સાંભળવી જોઈએ. પુરુષોત્તમ વ્રત કરનાર ઉપવાસ કરે તો અતિ ઉત્તમ છે. ન બને તો દિવસમાં એક ટંક જમવું, એટલે કે એક ટાણું કરવું. દિવસમાં અનુકૂળ સમયે એક ટંક સાત્વિક ભોજન લેવું. દિવસભર અસત્ય વધવું નહીં, નિંદા કરવી નહીં, યથાશક્તિ દાન કરવું અને પ્રભુનું સ્મરણ કરવું. વ્રત કરનારે પૂરા માસથી પુરુષોત્તમની પ્રીતિ માટે અને સર્વ કાર્યોના ફળની સિદ્ધિ સારું ઘીનો અખંડ દીવો પ્રગટેલો રાખવો. વ્રતવાળાએ શું ખાવું, શું તજવું અને શું કરવું તે વિશે સાંભળીએ. ઘઉં, ચોખા, સાકર, મગ, જવ, તલ, આદુ, તે કાળનું શાક, વટાણા, રતાળુ, કાકડી, કેળા, સિંધાણું, ગાયનું દૂધ, દહીં, ઘી, માખણ, કાઢી લીધા વગરની છાશ, ફણસ, આમ્રફળ, હરડે, પીપર, જીરું, સૂંઠ, આમલી, આમળા, સોપારી, ગોળ વગર શેરડીથી બનેલી વસ્તુઓ અને તેલ વગેરેથી ન પકવેલ હોય તે વ્રતધારીથી લઈ શકાય. માંસ, મધ, જાયફળ, મસૂર, અડદ, રાઈ, તલનું તેલ વગેરે ત્યજવા. પારકાનું અન્ન, વાસી અન્ન, બીજાનો દ્રોહ, પર સ્ત્રીનો સમાગમ અને તીર્થ વગર પરદેશમાં જવું એ પણ ત્યજવું. પુરુષોત્તમ વ્રત કરનારે પડવાને દિવસે કોળું, બીજને દિવસે ધોળા વત્યાંક, ત્રીજે પુષ્પનું શાક, ચોથે મૂળા, પાંચમે બીલું, છઠ્ઠે તરબૂચ, સાતમે સર્વ ફળોનું શાક, આઠમે આમળા, નવમે નાળિયેર, દસમે તુંબડા એટલે કે દૂધી, અગિયારસે પંડોળું, બારસે બોર, તેરસે કેળા, વત્યાંક ચૌદસે વેલાનું શાક અને પૂનમે જળમાં થયેલા શાક ખાવા નહીં. રવિવારે આમળા ખાવા નહીં. પુરુષોત્તમની પ્રોતિ માટે જે કંઈ પણ તજવું તે ફરી બ્રાહ્મણને આપી જમવું. પુરુષોત્તમ માસમાં સૂતકનું અન્ન, રાંધેલાને ફરી રાંધેલું અને જે બળેલું અન્ન હોય તે ન જ ખાવું. પુરુષોત્તમ માસમાં ડુંગળી, લસણ, મોજ, સુવાની ભાજી, ગાજર, અળવીના પાંદડા, મૂળા અને સરગવાની શીંગનો ત્યાગ કરવો. પુરુષોત્તમ વ્રત કરનારે અંતિમ દિવસે જાગરણ કરવું અને ભગવાન પુરુષોત્તમની પ્રાર્થના કરીને વ્રતની ભૂલચૂક માટે ક્ષમા માંગી વ્રત પૂર્ણ કરવું.
પુરુષોત્તમ માસમાં દેવીઓ, વેદ, બ્રાહ્મણ, ગુરુ, ગાય, વ્રતવાળા સ્ત્રીઓ અને પુરુષોની નિંદા ન કરવી. પુરુષોત્તમ માસમાં બ્રહ્મચર્ય પાળવું, ભોય પર સૂવું અને ચોથે પહોરે ઉપવાસ ન કર્યો હોય તો ભોજન કરવું. પુરુષોત્તમ વ્રતવાળાએ આ વ્રતમાં અને સર્વ વ્રતમાં પણ આ પદાર્થો ત્વચવા અને વિષ્ણુને પ્રસન્ન કરવા. પોતાની શક્તિ પ્રમાણે ચાંદ્રયન આદિ વ્રતો કરવા. વ્રતવાળાએ કાર્તિક અને માઘ માસમાં પણ આ નિયમો કરવા, કેમ કે નિયમ વગર વ્રતવાળાઓ ફળ પામતા નથી. જો શક્તિ હોય તો ઉપવાસથી પુરુષોત્તમ માસ પૂરો કરવો અથવા યાચનાથી રહિત ઘીનું પાન કે દૂધનું પાન કરવું અથવા શક્તિ પ્રમાણે ફળાહાર વગેરે કરી શકાય. અધિક માસના પુણ્યકારી દિવસોમાં શ્રીમદ ભાગવત સાંભળવું, કેમ કે બ્રહ્મા પણ વચનથી તેનું પુણ્ય કહેવા સમર્થ નથી. પુરુષોત્તમ માસમાં શાલિગ્રામનું લાખ તુલસી પત્રથી પૂજન કરવું, કેમ કે તેનું અનંત પુણ્ય થાય છે. પુરુષોત્તમ માસમાં વિધિ પ્રમાણે કહ્યા પ્રમાણે વ્રત કરનારને જોઈ યમના દૂતો જેમ સિંહને જોઈ હાથીઓ નાસે તેમ નાસી જાય છે. પુરુષોત્તમ માસનું વ્રત 100 યજ્ઞોથી પણ શ્રેષ્ઠ છે. પુરુષોત્તમ વ્રત જે કરે છે તેના દેહમાં પૃથ્વીમાં જે તીર્થો, ક્ષેત્રો આદિ સર્વ દેવ છે તેઓ રહે છે. પુરુષોત્તમ વ્રત કરવાથી માઠા, સ્વપ્ના, દરિદ્રપણું અને 3 પ્રકારના તાપ તે સર્વ નાશ પામે છે. અને જ્યાં જ્યાં પુરુષોત્તમ વ્રત કરવાવાળા રહે છે ત્યાં આગળ ભૂત, પ્રેત, પિશાચ વગેરે રહેતા નથી. પુરુષોત્તમ માસનું વ્રત જે આ પ્રમાણે વિધિથી કરે છે તેનું ફળ કેવા 1000 મુખવાળા શેષ પણ સમર્થ નથી. હવે પુરુષોત્તમ વ્રતનું ઉત્થાપન વિશે સાંભળીએ. પુરુષોત્તમ વ્રતનું ઉત્થાપન પુરુષોત્તમ માસમાં કૃષ્ણ પક્ષમાં 8મ નોમ કે 14ના દિવસે પોતાની શક્તિ પ્રમાણે કરવું. યથાશક્તિ બ્રાહ્મણો જમાડવા, યથાશક્તિ દાન દક્ષિણા દેવા. બીજું દાન ન થઈ શકે તો શ્રીમદ ભાગવતના પુસ્તકનું દાન કરવું. પુરુષોત્તમ માસમાં 30 માલપુડા ભરેલા 30 કાંસાના વાટકાઓનું દાન કરવું અતિ ઉત્તમ છે. માલપુડામાં જેટલા કાણા હોય તેટલા 1000 વર્ષ સુધી વ્રતધારી વૈકુંઠમાં વસે છે. તાંબાના વાસ થાય છે. ઘઉં અને ચોખાનું વધુ પ્રમાણમાં દાન કરનાર વૈકુંઠમાં વસે છે. પુરુષોત્તમ માસમાં એક જ જાતનું અનાજ ખાનાર મોક્ષ પામે છે. આ માસમાં શુક્લ અને કૃષ્ણ પક્ષની 12સે ઉપવાસ કરનાર દેવલોકમાં જાય છે. આખો માસ ઉપવાસ કર્યો હોય તેણે દૂધ અથવા દહીંનું દાન કરવું. હવે આપણે વ્રત દરમિયાન ભાવિકે જે નિયમ લીધા હોય તે છોડવાની વિધિ વિશે સાંભળીએ. એકટાણું કરવાનો નિયમ લીધો હોય તેને બ્રાહ્મણોને ભોજન કરાવવું. માંગ્યા વગર થાળીમાં જે આવે તે જમવાનો નિયમ લીધો હોય તેણે સોનાનું દાન કરવું. મૌન વ્રત લેનારે ઘંટી અને તલનું દાન કરવું. નખ તથા વાળ વધારનારે દર્પણનું દાન કરવું. જે સ્ત્રીઓ સંતાન, સુખ તથા સૌભાગ્ય માટે પુરુષોત્તમ માસમાં સ્નાન, દાન અને પૂજન વગેરે કરે તેઓને અખંડ સૌભાગ્ય, સંપત્તિ, સુખ અને સંતાન મળે. જે આ પવિત્ર પુરુષોત્તમ માસમાં શ્રદ્ધાપૂર્વક ભગવાનની ભક્તિ પૂજા કરશે તે સંપત્તિ તથા સંતાનના સુખને ભોગવ્યા પછી ગૌલોકમાં વાસ કરનાર થશે. 12,000 વર્ષ ગંગામાં નહાવાથી જે ફળ પ્રાપ્તિ થાય છે અને ગોદાવરીમાં એકવાર નાહવાથી ફળ પ્રાપ્તિ થાય તે જ ફળ પ્રાપ્તિ પુરુષોત્તમ માસમાં હર કોઈ ઠેકાણે એક વખતે નાહવાથી પણ થાય છે. પુરુષોત્તમ માસ શ્રી કૃષ્ણને વહાલો છે, માટે તેને સેવવાથી મનુષ્યોની સઘળી મનોકામના પૂર્ણ થાય છે. ઇતિ શ્રી પુરુષોત્તમ મહાત્મ્ય સમાપ્ત. પુરુષોત્તમ વ્રત શું છે તે વિશે સાંભળીએ. પુરુષોત્તમ વ્રત એ પ્રભુનો પ્રેમ ઝીલવાનું પાત્ર છે. પુરુષોત્તમ વ્રત એ સ્વર્ગમાં જવાની સીડી છે. પુરુષોત્તમ વ્રત
એ અંધકારે અથડાતા આત્માનો પ્રકાશ છે. પુરુષોત્તમ વ્રત એ સાધનનો વાણો અને તાણો છે. પુરુષોત્તમ વ્રત ભવસાગરમાં ભૂલા પડેલ જીવનું હોકા યંત્ર છે. પુરુષોત્તમ વ્રત એ હૃદય ગુફામાં પુરાયેલા આત્માનું અંજવાળું છે. પુરુષોત્તમ વ્રત એ મળના પળ ઉખેડનાર દિવ્ય હળ છે. પુરુષોત્તમ વ્રત એક રંગ અને રાયનું એક સરખું ભાથું છે. પુરુષોત્તમ વ્રત એ ભવ રણમાં ભમતા જીવનો ભોમિયો છે. પુરુષોત્તમ વ્રત એ માયાના કાળમીટ ડુંગરને ફોડવાની સુરંગ છે. પુરુષોત્તમ વ્રત એ તંદુરસ્તી બક્ષનાર અમર ફળ છે. પુરુષોત્તમ વ્રત એ અંતર વીણાનો મધુર ઝણકાર છે. પુરુષોત્તમ વ્રત એ ચેતનનું ગીત અને જળનું મૌન છે. પુરુષોત્તમ વ્રત એ જીવનમાં સુવાસ પસરાવનાર પુષ્પ છે. પુરુષોત્તમ વ્રત જીવતદાન દેનાર અમૃત છે. પુરુષોત્તમ વ્રત એ પાપીઓને તારનાર દેવી નૌકા છે. પુરુષોત્તમ વ્રત એ સદ્ગુણોનું સંગ્રહ સ્થાન છે. પુરુષોત્તમ વ્રત એ બ્રહ્મધામની પાંખ છે. પુરુષોત્તમ વ્રત એ પ્રભુના પરમધામનો પ્રસાદ છે. જય પુરુષોત્તમ ભગવાનની જય.